એ હે જીઓ બાપા લે ભાઈ કઈ જાવ છો લા ભાઈ વાડીએ ગયો તો ઘીરે જાઉં છું. એવું છે હમણાં હાઈતા મેડમ આવે કાઈ આપણી વાત યાદ છે કે નહીં લેવું તમને હા ભાઈ આ ઓલી જોડી લેવાની છે ઈ ને? હા 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 તો કેદી પણ હાઈતા મેડમ હવે આવી ગઈ છે ભાઈ લઈ દે હવે તે તો ઉપાડો લીધો. ઉપાડો લે હાઈતા મેડમ આવે ને તો જય જીણીમાં પાસે હવે તો કઈ તું એમ કે તો હું કે જીણીથી બીતો નથી કઈ. આ જોડી રણદુબેન દુકાને ગયો તો ન્યા કઈક તમારું નામું ભરવાનું છે હવે એ કહી દે એમને જીણી મળે ન્યા કઈ દેજે ને કઈ રણછોડભાઈ ને મારે બાકી નથી રાખવા. કપા ઉતરે એટલે દઈ દેવાના જ છે. પપ્પા તો તમારે કશું ના વેચાઈ ગયો કહી દે જીણી ભાઈ, મળે તારે ક્યાં દોવાની છે ભાઈ? હવે તું હવે જાને ભાઈ જા જીણીને કેવું હોય તો કાઈ કહી વાંધો દેજે. નહીં હવે પંચાયત કરું છું ને તમારે કાઈ વાંધો નહીં પારકી પંચાયતમાં ઊંચો નથી આવતો. હા વાંધો નહીં પણ બાપો જીણી મળી તને જતા ઈ ક્યાં ગઈ? તારી મંજે દુકાનમાં જઈ જઈ કાપરના પેટની છે ને એ. अच्छा મેં એને કેટલી વાર સમજાવી. મને એમ કે આ ધૂનમાં એક દી ગઈ તી કીર્તાલું વગાડીને સુધરી ગઈ. દુકાનમાં કે ઘરે છે એવું છે? હા ઘરે જઈને જોતા આવો હું જાઉં છું મારે ઘરે હવે સારું હાલ. હા ઓલી ઝીણીને જઈને ભણવાય કરું કે આવી રીતના આમ ને આમ તો બધું હાથું કરી દઉં આ બાબાનું બધું હવે જો બાબાનો વારો હમણાં પાણી હે નહીં ના મરી ગયો બાપો હજી આવ્યો નહીં વાડીએથી મને કઈ તો ગયો તો પણ હજી આવ્યો નથી. મારે પાણી ભરવા જવું છે ને કરવું હું આ બાપાને अच्छा આવે તો સારું છે ખબર પડે એને કે કેમ પાણી ભરાય છે કાંઈ તો પાણી ખબર ઝીણીમાં એટલે આવીને કઈક આ જો લહણ બોલું છે બે બે ના ના બે એવું નથી આ તો હું ઉત્તરમાં જતો હતો ને મેં કીધું વાત યાદ આવી ગઈ એટલે મેં કહેતો જાઉં હું યાદ આવી તમને કઈ કીધું નથી બાબાએ કોને? ના ના મને તો કાંઈ નથી કીધું હું કીધું આ મકાન તમે લઈ ગયેલા છે અમારે જ છે બાપા લીધા ઈ તને નથી ખબર કાંઈ લીધું નથી આ બધું ગામનું બતાવે છે ગામનું કહેવાનું હું મતલબ છે ગામનું એટલે આ ગામનું બતાવે છે તો તમને રાખવા હાટું બધું ખોટું બોલે છે ખોટો તો બધાને બધાય એવો. 500 રૂપિયા ડીલીઓ લેવા બાકી છે હવારમાં ન્યૂઝ જોતે કહેતા હતા મને કાંઈ એવું ના હોય મને માર ઘરવાળો પર ભરો હોય આ બધું અમારું જ છે. ના એટલે તો જેવો બાપા હોય તે પૂછીને જોઈ લે આ તો આવે એટલી વાર છે તું જા લામ આગળ હા, આજી હું જાઉં, પાછી હાલો, તો મારું આ મોડું થઈ જાય તો પંચાયત જ હું કરવી. આવવાનું છે તારા. તઈ આવા દે ભાભાનો વારો છે આવી એટલી વાર છે આજ મારે પૂછવું છે કે આવડા હાસો છે કે ભાભો હાસો છે. મારું ભાભો તો નથી પણ પેલા પાણી ભરી આવું પછી ભાભાનો વારો છે. આ લહણ મેલું ને પેલા પાણી ભરી આવું ભાભો આવે એટલી વાર છે મરી ગયો. એ જય શ્રી કૃષ્ણ સવલી હારું હે ને તો વાંધો ને હારું હે પાણી ભરવા તાર ન થાબો તો અમે ભરી આવ્યા હારું હારું તમારે અમારે ન થાય નળ આવ્યો બે દી છે એ હાલો આખ્યું જાવ ભરવા દો પણ એમ તમારો હારું એટલે તમારે કહેવાનો મતલબ થાય છે એટલે પેલા ભરો તો કાઈ વાંધો ન પડે હવે તમારે બોલવાનું એમને આ મારા લુગડા બગાડ્યા આ કેજો છે બધી આખ્યું જાવ હાલો એમ હુંય ના ભરવા દો એમ કાઈ હાલતી ના છે કેમ હાલે જોઈ જાય મારો એમને માર ઘરવાળો બોલતો નથી એમ બે રીતે ઘરે પાણી નથી હાલી નીકળ્યું છે ખબર નથી પડતી આ ભાઈઓને તમે હતો અમારે ભરવું છે નકર હમણાં એક આને ભેગી પડી તમારો ઉપાડો બોબોટીનો ડોંગીનો હાવ નથી ભરવા દેવું હું જો કેમ ભરો છો આમ આખ્યું જાવ હું ના ભરું તમને ના ભરવા દઉં ખબર પડતી નથી હા તમને ખબર નથી હજી હું સરપંચમાં ભોગ ભરવાની છું હા કેમ જગ્યાએ સોનું સમજાવો તમારી ભાઈઓને આ તો તારા ઘરવાળાને કહી દેવું છો હું મારી તું કેમ મારી ખબર જ નથી પડતી હા હાલી નીકળી ફાટી કોઈનું છે તે હા બધું આખી દાડે આખી આ ઝીણી મારી બેટી કયું ની પાણી ભરવા ગઈ બાયથી નહીં હોય ને હાલ કાકા ડફો કઈક સંભળાય તો કરે આ ભાઈઓ કઈક ઠેકારા કરે બોલો લાકડી લઈ લો લાકડી ઝીણી મારી બેટી કયું ની પાણી ભરવા ગઈ અને આ કઈક ડેકારો થાય તે હાલ જાવ ઈ ગદરી બાધોડકીના પેટની એ છોકરા લાકડી તો લઈ આજ કઈક મારી નાખું ટાઈમ ક્યાંક કોખારી મારી આબરૂ
ક્યાં મોકલી હતી? પાણી ભરવા તારી હજુ આમ જો મારા લુગડા તું જો પલાય રા. હા, મારી વાત સાંભળ તું પેલા મારી વાત સાંભળ. મારે આ બધી મારે આબરૂને હિસાબે તને કઈ એ કહેતા પણ તારી નથી. આબરૂ જોઈ કેટલી વેરાઈ. કેના પેટની છે આ ભૂતના પેટની હમત આ પેલા સમજાય પાણી ભરવા નથી દેતી. તો હું અહીંયા બાંધવા તને મોકલી હતી. નહીં તો બાંધે ભરવા નથી તું તો બાંધે આમ જો પલાઈ ગયું. ખબર નથી પડતી. હા પણ જીરાભાઈની આબરૂ કેવી છે અમે જો હું જોઉં છું. હા તું તો સૌની બોલતી જ નહીં કેટલી આબરૂ વેરાઈ છે બે જોઈ. હા મને કારી તો તારી આબરૂ તો ગામમાં કેવી છે મને ખબર છે. જુગારણ મોટી જુગારણ છે કારી. હા મોટી જુગારણ તું તો બોલતી જ નહીં. દાંત કાઢ્યું વેખલ્યું. હા વેખલીની જેમ દાંત કાઢે. હાલ આ તમારો ઉભો લેવા તો દ્યો ભાડી તો ફરી લેવા દ્યો. બાકી ભરવા તો દેવા જ નહીં. હાલ હવે, હાલે તો છોકરા લાકડી હાલે તો તઈ હાવ એ દાદા વાજી ખાતું બે હાલ. મને બોડી પૂરી નાખી તમારે. મારું નામ જીણી હો. હા યાદ છે કે જેતપુરની જ છો. ભાઈ નથી. એ ભાઈ હા. ફૂટા ભલે યા આ ગોરો એ બોલતી નહીં કાંઈ તારી હાલ ભાઈ આ ધીરી છે ને ભાઈ આંડો મૂકીને વહી ગઈ. હવે આને તો મારે ઉપાડવો તો હે. એને લઈ જાવ બીજું શું કરું? લઈ જાવ પડે ને તમારે આંડો. નુકસાનીના પાર આખી ભરાયેલી લુગડામાં ને બાયું હારે બાંધીને આબરૂની દહીં નાખી મારી. પણ આવી ક્યાંથી લઈને આવ્યા છો વાડો લા ભાઈ મને ખબર નહોતી. પેલા પોપટ જેવું બોલતી હતી. મારી બેટી ઘીરે આવીને હાંડળો થઈ ગઈ. આખા ગામમાં બાધોળકી નીકળી આ તો તમારી બાધોડકીના પેટની હતી તો મને તમને પોગી પાછી તો તય હું હવે મારે આબરૂ કેવી આ ગામમાં? તમારી કઈ હતી નહીં એની તો હાવ નો રે તય હું મારે આબરૂ અહીંથી કેનાલ સુધી ઢળડાતી હતી. હવે પોતરામાં ઢેડાય એમ તય હું આ પોદરામાં હાઠીકું નાખ્યું એમ મારે હલવાઈ ગયો. હાલ ભાઈ ઘીરે જાઓ. ચાલો મિત્રો, આ મારી નવી ચેનલ છે, એમાં થોડીક મદદ કરજો અને આગળનું જે કાંઈ હોય એ જીણી કહે. હા મિત્રો, અમારી ચેનલ છે ઝીણીની જમાવટ જેતપુર અને અમારી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. અને હા, કેવો અમારો વિડીયો લાગ્યો તો અમને કોમેન્ટમાં જણાવતા રહેજો. પાણી તો હું જ ભર